દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેપી અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લીનું પવિત્ર યાત્રાધામ શામળાજી આજે જય શામળિયાના ગગનભેદી જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું। વર્ષોની પરંપરા મુજબ ભગવાન શામળિયાની ભવ્ય રથયાત્રાને શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે યોજાઈ હતી। સોના ચાંદીના અલંકારોથી શોભિત ભગવાન શામળિયાની કલાત્મક ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા, જેના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। શામળાજી મંદિર ખાતે બીજના પાવન અવસરે વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ભગવાન શામળિયાની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી। ભગવાનને સોના ચાંદીના અલંકારોથી સજાવી કલાત્મક ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા। ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શનો કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા। રથયાત્રાનું પ્રસ્થાન સંત ચૈતન્ય શંભુ મહારાજ અને રાજ્યના મંત્રી પીસી બરંડાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ, પૂજા અર્ચના અને આરતી સાથે કરવામાં આવ્યું હતું। મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને આગેવાનો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। શામળાજી મંદિર પરિસરમાં નીકળેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ ભક્તોએ પોતાના હાથે ભગવાનના રથની દોરી ખેંચી ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર સંજય ગાંધી, શામળાજી, અરવલ્લી।